सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત 18 અધ્યાય આવેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા છે ભગવાન વેદ વ્યાસ અને એના વક્તા છે ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ ગીતા કહી હતી, ગીતાનો ઉપદેશ આપ્યો હતો. એ પૂર્વ ભૂમિકાથી આપ સૌ પરિચિત છો. આપણે તો બીજા અધ્યાયના અંતિમ વિભાગની અંદર પ્રવેશ કરીને એના વિશે ચર્ચા કરવાની છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણ અર્થાત જ્ઞાનીના લક્ષણો. અને જ્ઞાનીના લક્ષણો એ બીજા અધ્યાયનો અંતિમ વિભાગ છે. એના ઉપર વિચારણા કરતા પૂર્વે થોડી પૂર્વ ભૂમિકા અધ્યાય 1 અને અધ્યાય 2 ને સાંકળી લઉં કે જેથી કરીને વચ્ચેથી જે ટોપિક ચાલુ થાય છે એના પૂર્વે આપણા મનની અંદર કયા પ્રકારના ભાવ હોવા જોઈએ. આપ સૌને વિદિત છે મહાભારતના યુદ્ધની અંદર અર્જુન યોદ્ધા બનીને આવ્યો અને અર્જુને કહી દીધું ભગવાનને, ભગવાન સારથી હતા, એમની એન્ટ્રી થઈને કહી દીધું સેનયોહો ઉભયોહો મધ્યે મે રથમ સ્થાપય. બે સેનાની વચ્ચે આપ મારો રથ લઈ જાઓ. અને ભગવાન ટીખડી નામ પ્રમાણે નટકટ. અને એમણે શું કર્યું, બે સેનાની મધ્યમાં રથ તો લઈ ગયા પણ કેવી જગ્યાએ ઊભો રાખવો ને એ એમના હાથમાં હતું, સારથી હતા. એટલે એમણે બંને બાજુ રાજાઓ હતા આ લાઈનની અંદર, પણ બંનેની વચમાં જ્યાં ભીષ્મ અને દ્રોણ સામે હતા એ જગ્યાએ જઈ અને રથને ઊભો રાખ્યો. એટલે અર્જુનને બીજા બધા રાજાઓ દેખાય એ પહેલા કોણ દેખાયું? ભીષ્મ અને દ્રોણ. બસ પહેલા તો અર્જુન યોદ્ધો બનીને એમ કહે છે કે હું જોઈ તો લઉં કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે, મારી સામે કોણ લડવા આવ્યા છે હું જોઉં તો ખરું. અર્થાત આ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિય ચિકીર્ષવ. ઘણી સરસ વાતો કરી છે પહેલા અધ્યાયની અંદર. આખી પૂર્વ ભૂમિકા ભગવદ્ ગીતાના ઉપદેશના આરંભે આપવામાં આવી અને કહે છે અર્જુન કે મારી સામે આ દુર્યોધનની દુર્મતિ ને સાથ આપીને મરવા તૈયાર થયા હોય એવા કોણ કોણ ઊભા છે હું જોઈ તો લઉં, અને એટલા માટે મારો રથ બે સેનાની વચ્ચે લઈ જાઓ. અર્થાત યુદ્ધ કરવા માટે શસ્ત્ર સરંજામ સાથે એકદમ તૈયાર મજબૂત મનનો યોદ્ધો ઊભો હતો. પણ જ્યારે ભગવાને બે સેનાની વચ્ચે ભીષ્મ અને દ્રોણની સામે રથ મૂક્યો એની સાથે સિકંદર જેવા અર્જુન એના હાજા ગગડી ગયા અને અર્જુન એકદમ ઢીલો પોચો થઈ ગયો. દ્રષ્ટ્વેમમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ સીદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષ જાયતે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ સુધૌવેને દ્રષ્ટ્વા ઇમમ સ્વજનમ. પહેલા એણે કહ્યું કે આ સામે ઉભેલા ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્મતિવાળા અધર્મીઓ છે અને સામે યુદ્ધ કરવા ઊભા છે માટે યોદ્ધાઓ છે. આવી સ્પષ્ટ સમજ હોવા છતાં જેવા ભીષ્મ અને દ્રોણને જોયા ભાષા બદલાઈ અને હવે અર્જુન કહે છે કે મારી સામે કોણ છે? દ્રષ્ટવા ઇમમ સ્વજનમ. અરે યુદ્ધની અંદર સ્વજન કોણ? યુદ્ધ છે જ્યારે એકબીજાનો સંહાર કરવા તૈયાર થયા છે તો સામા પક્ષે શત્રુ જ હોય. શત્રુ શત્રુ વચ્ચે યુદ્ધ થાય, મિત્રો વચ્ચે યુદ્ધ ના થાય.
સ્નેહી વચ્ચે યુદ્ધ ના થાય, સ્વજન વચ્ચે યુદ્ધ ના થાય. પણ હવે અર્જુનની ભાષા બદલાઈ ગઈ. અર્જુન કહે છે ઇમમ સ્વજનમ દ્રષ્ટવા, આ બધા સેના બારા જે સ્વજનો છે એને જોયા, પછી તો કાકાઓ, મામાઓ, સસરાઓ બધા દેખાવા લાગ્યા, ભાઈઓ, પિતરાઈઓ આ બધા દેખાવા લાગ્યા. અને સૌથી પહેલા તો ભીષ્મ અને દ્રોણ, જેમના ખોળામાં એ રમ્યો હતો અર્જુન, જેમના પ્રતિ અપાર સ્નેહ અર્જુનને અને અર્જુન પ્રતિ અપાર સ્નેહ જે ભીષ્મને હતો. પાંડવોનો કદાચ ક્યાંક પક્ષપાત કરવાનો આવે તો પણ તૈયારી રાખે એવા ભીષ્મ પિતામહ હતા. અને એવા ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય તો એકલવ્યનો અંગૂઠો લઈ લીધો, અર્જુનને શ્રેષ્ઠ બાણાવાળી જાહેર કર્યા એમને. અને અર્જુન એનો બહુ પ્રિય શિષ્ય હતો અને સ્વાભાવિક હોય. અને આવું હોવાને કારણે બંનેને અર્જુન માટે અપાર સ્નેહ અને અર્જુનને બંને માટે માન, આદર, પ્રેમ. અને એ બંનેને જોવાને કારણે સ્વજન શબ્દ જે બોલે છે એ બતાવે છે કે હવે અર્જુનના હૃદયમાં રાગ જન્મ્યો. પહેલો અધ્યાય વિષાદ યોગ છે, ફિલોસોફી નથી, તત્વજ્ઞાન નથી, છતાં ભગવદ્ ગીતામાં એનો સમાવેશ છે. શા માટે? તો ભગવદ્ ગીતાનો ઉપયોગ કોના માટે છે, શા માટે છે? સંસારી માટે, દુઃખી લોકો માટે, સ્પર્ધા અને સંઘર્ષમાં જીવનારા લોકો માટે. એવું દર્શન કરાવવા માટે પહેલો અધ્યાય અહીંયા જોડવામાં આવેલો છે. અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને ઉપદેશ આપવામાં આવ્યો છે. અને અહીંયા સંસાર રોગનું દર્શન કરાવવામાં આવે છે. અને સંસાર રોગ, દુઃખ ક્યાં છે? અર્જુન દુઃખી થઈ ગયો. દ્રષ્ટા ઇમમ સજનમ એક યુયુત્સુમ સમુપસ્થિતમ, યુદ્ધ કરવા માટે સામે ઉભેલા સ્વજનને જોઈને સીદંતી મમ ગાત્રાણી, મારા અંગો ઢીલા થઈ ગયા. વેપથુશ્ચ શરીરે મેં રોમહર્ષ જાય, તે રૂમાડા ઉભા થઈ ગયા, શરીર કાંપવા લાગ્યું છે. ભ્રમતી વચ્ચે મેં મનઃ, મારું મન ભમી રહ્યું છે, અપશુકન દેખાઈ રહ્યા છે. અને પછી તો એની જે દર્દની અવસ્થા, દુઃખની અવસ્થા, એ શોક, ઘેરા શોકને પ્રાપ્ત થઈ ગઈ, ગહેરો શોક પ્રાપ્ત. યાદ રાખજો, ગહેરો શોક કંઈ એના માટે કંઈ મોટું બનવું જરૂરી નથી હોતું. ઘણીવાર નાના નાના પ્રસંગો પણ માણસને ઘેરા શોકની અંદર ગરકાવ કરી દેતા હોય. યુદ્ધ તો ખબર હતી, કોની સાથે લડવાનું ખબર હતી. આવ્યો ત્યારે અર્જુન સ્વસ્થ છે, અર્જુનને દુઃખ નથી. તો સડનલી શું થયું? દર્દ ક્યાંથી ઉત્પન્ન થયું? શોક ક્યાંથી જન્મ્યો? શેમાંથી જન્મ્યો? આ ઘટના ઉપર વિચાર કરશો તો સમજાશે કે ઘટના એ કંઈ મહાભારતનું યુદ્ધ છે માટે અર્જુન દુઃખી થયો એવો નથી, પણ સ્વજનને જોવાથી એના મનની અંદર, અંતઃકરણની અંદર કંઈક એવું થયું જેથી એ શોકને પ્રાપ્ત થયો. શું થયું? તો કે રાગ જન્મ્યો, એની આસક્તિ, એનો રાગ. એનો આમ કહેવાય પ્રેમ, પણ સાંસારિક પ્રેમ એ રાગ છે, એ શુદ્ધ પ્રેમ નથી. શુદ્ધ પ્રેમમાં દુઃખ ના હોય. આ રાગ છે, અને રાગ એ તમામ દુઃખની જનની છે. જીવનમાં કોઈ પણ પ્રકારે જ્યારે પણ કોઈ શોક ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે સમવેર વી આર અટેચ. આસક્તિમાંથી જ દુઃખ જન્મે છે. અને એનું ઉદાહરણ આપણને અર્જુનમાં જણાઈ રહ્યું છે. તો દુઃખની જનની છે રાગ. રાગને કારણે શોક જન્મ્યો, અને શોક એટલો ઘેરો થઈ ગયો કે અર્જુન પોતાની જાતને સંભાળી શક્યો નહીં, અને જેને કહીને શેટર્ડ થઈ ગયા, ટોટલી શેટર્ડ. ઘેરો શોક આવી ગયો. અને ઘેરા શોકનું પરિણામ શું આવ્યું? તો કે શોકમાંથી જન્મે છે મોહ. રાગ, શોક અને મોહ એ સંસાર રોગનું નિદાન છે. યાદ રાખજો, કેન્સર થવું કોઈ કહે ને તો ચિંતા નહીં કરતા, એ તો એક જન્મનું આ શરીર છે, જ્યારે ચિતાને સમર્પિત થશે કેન્સર વેન્સર બધું ગયું. પણ રાગ, શોક અને મોહ એક એવા છે કેન્સર કે જન્મો જન્માંતર સુધી આપણી સાથે આવે. જો એ ચુંગાલમાંથી આપણે નહીં નીકળીએ, એમાં ફસાયેલામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરીએ, પ્રમાદ કરીશું, તો યાદ રાખજો પ્રલયાંતે પણ આપણા રાગ, શોક અને મોહને કોઈ મિટાવી શકે નહીં.
એ એમનેમ જતા નથી. અર્જુનને મોહ ઉત્પન્ન થઈ ગયો. મોહ એટલે કોને કહેવામાં આવે? આપણે ભાષામાં તો આપણી ગળથુથીમાં આ બધા શબ્દો બહુ સહજ વપરાયેલા છે, વણાયેલા છે. વ્યવહારની અંદર આપણે જ્યારે ત્યારે કહે છે ને મોહ થઈ ગયો. કોઈ છોકરીને કોઈ છોકરા માટે પ્રેમ થઈ જાય કે છોકરાને છોકરી માટે પ્રેમ થાય અને એકબીજાને યોગ્ય પાત્ર ના હોય તો આપણે શું કહીએ? મોહ થઈ ગયો છે. એને પ્રેમ થયો નથી કહેતા. યોગ્ય પાત્ર હોય તો પ્રેમ થયો કહેવાય, યોગ્ય પાત્ર ના હોય તો મોહ થયો કહેવાય. અને મોહનું પરિણામ તો પાછું દુઃખ જ હોય. તો મોહ કોને કહેવામાં આવે? જે વસ્તુ જેવી છે એવી ના જણાય, એનાથી વિપરીત જણાય તો સમજવાનું કે આપણી બુદ્ધિ મોહિત થઈ ગઈ. મોહ એટલે ભ્રાંતિ, ભ્રાંત બુદ્ધિ થઈ ગઈ છે. ઘણીવાર આપણને માત્ર પોઝિટિવ જોવાની ટેવ હોય છે અને જગતની અંદર કોઈ પણ પાત્ર હોય, કોઈ પણ વસ્તુ હોય, એ કોઈ દિવસ માત્ર પોઝિટિવ ના હોય. એમાં પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુ રહેલી હોય. એટલે આપણે ત્યાં કહેવત છે કે દરેક સિક્કાની બે બાજુ હોય. તો શું સિક્કાની એક બાજુ પોઝિટિવ બાજુ છે એ મોટી ને પેલી નેગેટિવ બાજુ નાની હોય? જેટલી પોઝિટિવ હોય એટલી જ નેગેટિવ હોય. 12 કલાકનો દિવસ હોય તો 12 કલાકની રાત હોય. સમાન જ છે. એવી રીતે યાદ રાખવાનું, જગતની અંદર કોઈ પ્રશંસા કરે છે ત્યારે પણ સમજવાનું કે જેટલી પ્રશંસા થાય છે એટલી જ નિંદા એક બાજુ થાય છે, આપણને જણાતી નથી. અત્યારે પ્રકાશ દેખાય છે, અજવાળું દેખાય છે, દિવસ છે એવું કહીએ છીએ, પણ અંધારું પૃથ્વી પર છે, આપણને જણાતું નથી. પણ પૃથ્વી પર અંધારું અને અજવાળું સમાન પ્રકારે રહેલું હોય, કારણ કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની સામે ફરતી રહી છે. અને જે ભાગ સૂર્યની સામે આવે એટલો અડધો ભાગ પ્રકાશિત, અડધો ભાગ અંધારોમાં હોય. એવી રીતે જીવનની અંદર પ્રશંસા અને નિંદા પણ એ પ્રકારે રહેલા છે, આપણને જણાતા નથી હોતા. પણ જો એ સમજાઈ જાય તો બેલેન્સ ઓફ માઇન્ડ, સમત્વ બુદ્ધિ આપણે જાળવી શકીએ. કોઈ નિંદા કરે તો શેટર ના થઈએ અને કોઈ વખાણ કરે તો ફૂલાઈ ના જઈએ. બસ એવું જ કંઈ અહીંયા પણ છે. અર્જુનને આ સંજોગોની અંદર રાગ જન્મે છે, એમાંથી ઘેરો શોક પ્રાપ્ત થાય છે અને રાગ જન્મે છે પોઝિટિવ સાઈડ જોવામાંથી. એટલે કોઈ પણ માને પોતાના પુત્રના લક્ષણો કદાપી ખરાબ દેખાતા જ નથી હોતા, એને કહેવાય રાગ. પણ ન હોય એવું નહીં, મર્યાદાથી ભરેલું બધી વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ મર્યાદાથી યુક્ત હોય છે. અને હવે અર્જુનના જીવનમાં જે શોક જન્મ્યો એમાંથી જન્મ્યો મોહ. અને મોહ કઈ રીતે જણાય છે? શોક રાગ માટે મેં કહ્યું, દ્રષ્ટવા ઇમમ સ્વજનમ, સ્વજનોને જોઈને, સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, એ રાગમાંથી જન્મેલો શોક છે. નિમિત્તાની ચ પશ્યામી ભ્રમતીવ ચ મે મનઃ, એ એનો ગહેરો શોક બતાવે છે. અને એમાંથી જન્મે મોહ, અર્થાત અર્જુન પણ ધર્મમાં અધર્મના દર્શન કરે છે અને અધર્મમાં ધર્મના દર્શન કરે છે. અને આપણને લાગે કે અર્જુન બહુ સ્વસ્થ અને સાચું અને સારું બોલે છે. તમે પહેલા અધ્યાયના શ્લોકો અર્જુન બોલે છે જોશો તો એમ લાગે કે અર્જુન બરાબર કહે છે, મારે નથી લડવું, મારે મારવું નથી. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન કા પ્રીતિ સ્યાદ મેં જનાર્દન, આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી મને શું સુખ પ્રાપ્ત થવાનું છે, શા માટે મારે એને મારવા? આ પ્રકારની દલીલો એ કરી રહ્યો છે. અને એ કહે છે પાપમ એવ આશ્રયેદ અસ્માન હત્વા એતાન આતતાઈનઃ. હવે બરાબર સાંભળજો, 35મા શ્લોકની સેકન્ડ લાઈન છે. એ કહે છે પાપમ એવ આશ્રયેદ, અમે પાપના જ ભાગીદાર થઈશું. કોણ કહે છે? અર્જુન. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે અમે પાપના જ ભાગીદાર થઈશું. કેમ? શેનાથી? હત્વા એતાન આતતાઈનઃ, આ આતતાઈઓને હણીને હું તો પાપનો જ ભાગીદાર થઈશ. અમને તો પાપ જ લાગવાનું છે, હું તો કુલઘાતી કહેવાઈશ. લુપ્ત પિંડોદક ક્રિયા, અધા કુળના લોકો મરી જશે, પુત્રો નહીં રહે. હા, તો પછી જે ઘરડા બાબા બેઠા હોય એનું તર્પણ કોણ કરશે? શ્રાદ્ધ કોણ કરશે? લુપ્ત પિંડ ઉદક ઉદક અને લુપ્પિંડ પિંડદાનની ક્રિયા કોણ કરશે? આ બધું તર્પણ ક્રિયા, ઉદક એટલે તર્પણ ક્રિયા, પિંડ ક્રિયા, એ કોણ કરશે? આ બધા મરી જશે તો.
અને માટે આપણી સંસ્કૃતિ સમાપ્ત થઈ જશે અને એનો જવાબદાર હું બની જઈશ, આવી અનેક દલીલો અર્જુન કરે છે. અને અર્જુનના વાક્યમાં શું આવ્યું કે આ તતાયુને હણીશ તો મને પાપ લાગશે. હવે હું તમને પૂછું કે આતંકવાદીને જો સોલ્જર, આપણે નહીં, સોલ્જર આતંકવાદીને મારે તો એને પરમવીર ચક્રથી નવાજવામાં આવે કે એને જેલની સજા થાય? ઇલકામ આપવામાં આવે. એ કંઈ દોષ નથી, ગુનો નથી. અહીંયા યુદ્ધ ભૂમિની અંદર અર્જુન સોલ્જર છે અને સામે ઉભેલા કોણ છે? આ તતાઈ, એ જમાનાના આતંકવાદી. લાક્ષાગૃહની અંદર બાળવાનો પ્રયત્ન કર્યો, ભીમને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો, સ્ત્રીને નગ્ન કરવાનો પ્રયત્ન કર્યો, બીજાની સ્ત્રી ઉપર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો, પોતા બીજાની જમીનને પડાવી લેવાનો પ્રયત્ન કર્યો. આ બધા પ્રકારના પાપને મહાપાપ કહેવામાં આવે. અને મહાપાપ, એક એક મહાપાપનું જો સજા હોય તો એ પાપની સજા છે મૃત્યુદંડ. તો અહીંયા 5 પાતક, જેને મહાપાતક કહેવાય, એ બધા આ ધૃતરાષ્ટ્રના પુત્રો કરી ચૂક્યા છે. અને માટે એ લોકો તો મહા આતંકવાદીઓ કહેવાય, કસાબ જેવા કહેવાય. તો એને શું આપવું જોઈએ? એને ફૂલતોરા ના, હારતોરા ના કરાય. કેમ? એ સમાજ માટે નુકસાનકારક છે. જેમ આપણા પગની અંદર સડો થયો હોય અને રિપેરેબલ ના હોય તો ડોક્ટર શું કરે? એમ્પ્યુટી. તો એ કાપી નાખવામાં કઈ નિર્દય, ડોક્ટર નિર્દય ના કહેવાય. બસ એ જ પ્રકારે આ આતંકવાદી સમાજનો સડો છે અને એને દૂર કરવો એ શાસકની ફરજ છે. અર્જુન શાસક છે, ક્ષત્રિય છે, યોદ્ધો છે, એની ફરજ છે, એનું કર્તવ્ય છે. તો કર્તવ્યના ભાગરૂપે યુદ્ધ છે અને માટે એને કર્તવ્ય પાલન માટે ભગવાન કહી રહ્યા છે. અને અર્જુન પોતાના કર્તવ્યમાંથી ચ્યુત થવા મથી રહ્યો છે અને એનું કારણ છે ભીષ્મ અને દ્રોણ પ્રત્યે રહેલો રાગ. જેમ કે કોઈ આતંકવાદી હોય ને ગ્રેનેડ ને બધી વસ્તુ એને પાસેથી મળી હોય જે ઘાતક હોય, અને એ ઘાતક વસ્તુ સપ્લાય કરવામાં, એને મદદ કરવામાં, ધારો કે કોઈ આપણો જ માણસ હોય તો એને શું કરવાનું? પ્રેમથી ઘરમાં ગલાય ના, એને એની સાથે જ સજા અપાય. બસ એમ ભીષ્મ અને દ્રોણ ધૃતરાષ્ટ્રના પુત્રોની સાથે છે. માટે એ લોકો પણ એટલા જ જવાબદાર છે. સમાજમાં દૂષણ ફેલાવવામાં એટલા જ જવાબદાર બને છે. એને આવું જ્યારે થયું ત્યારે અર્જુન ખૂબ નાસીપાસ થયો, મોહગ્રસ્ત થઈ ગયો અને આવો રાગ, શોક અને મોહનું દર્શન પહેલા તેમ બતાવ્યું. અને અંતે અર્જુન કહી દે છે, યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય, હું પ્રતિકાર નહીં કરું, હું નહીં લડું અને મારા હાથમાં હથિયાર નહીં હોય, અને જો એ વખતે દુર્યોધન જેવા મને મારી નાખશે ને તો પણ રાતરાષ્ટ્રાહ રણે હન્યુઃ તન્મે ક્ષેમતરમ ભવેત, એમાં હું મારું શ્રેય સમજું છું. આ વિચાર કરો, આતંકવાદી આપણને મારી નાખે તો આપણું કલ્યાણ થવાનું. આ એવી કંઈક વાત અહીંયા અર્જુન કરી રહ્યો છે. અને એક્ઝોસ્ટ થયેલો અર્જુન છેલ્લે બેસી જાય છે. એનું વર્ણન સંજયે અંતે કહ્યું, પહેલા અધ્યાયના અંતે, કે એવ મુક્ત અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. શોકગ્રસ્ત મન વડે હથિયાર છોડીને, વિસૃજ્ય સશરમ ચાપમ એટલે ધનુષ્ય અને બાણ છોડીને, ગાંડી છોડીને, મૂકીને અર્જુન રથોપસ્થ ઉપાવિશત, રથના પાછલા ભાગમાં બેસી ગયો. આમ પહેલા અધ્યાયની અંદર રાગ, શોક અને મોહ, આ ત્રણનું દર્શન કર્યું, જેનાથી આપણે બધા પીડિત છીએ. શા માટે કહેવાય છે એવું? કારણ કે દુઃખ દરેકને વળગેલું છે, અને દુઃખ વળગેલું જ હોય તો રાગ એનું મૂળભૂત કારણ છે. અને રાગ હશે ત્યાં સુધી શોક રહેવાનો. પછી રાગ કોઈ પણ વસ્તુ માટે હોય, વ્યક્તિ માટે હોય, પરિસ્થિતિ માટે હોય, સંસ્થા માટે હોય, જગા માટે હોય, કોઈ પણ વસ્તુ માટે જરા પણ રાગ રહ્યો તો દુઃખને પ્રાપ્ત થવાના. હવે રાગનો નાશ, રાગ ક્યાં રહેલો હોય છે એ કહો? આપણી અંદર, મનમાં. રાગ, શોક અને મોહ મનમાં છે. તો ઉકેલ ક્યાં લાવવાનો? પગમાં કાંટો વાગ્યો હોય તો કયો કાંટો દૂર કરવાનો? બહાર રસ્તામાં પડ્યા હોય એને દૂર કરવાનું?
ના, રસ્તાના કાંટા તમને દુઃખ નથી આપતું, પગમાં પેસી ગયેલો કાંટો દુઃખ આપે છે. તો કયો કાંટો દૂર કરવાનો? પગમાં ગયેલો. એમ રાગ, શોક અને મોહ આપણા મનમાં ઘૂસેલા છે, એને નિવૃત્ત કરવા જોઈએ. સમસ્યા બહાર નથી, સમસ્યા આપણી અંદર છે. આ વસ્તુ દ્રઢ થવી જોઈએ પહેલા અધ્યાયને સમજી ચૂક્યા હોઈએ તો. સમસ્યા આપણી અંદર છે અને એ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું એ ઉકેલ દર્શાવવાનું કાર્ય ભગવદ્ ગીતાએ કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને આ ઉપદેશ આપેલો છે. અને માટે ભલે મહાભારતનું યુદ્ધ પહેલા થયું, અત્યારે પણ આ ભગવદ્ ગીતા આપણા માટે ઉપયોગી છે. નંબર 1. હવે બીજા અધ્યાયમાં પ્રવેશ થાય છે. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદંતમિદમ વાક્ય ઉવાચ મધુસૂદન. એવા રડતા રહેલો અર્જુન જ્યારે ચૂપ થઈ ગયો ત્યારે ભગવાન એને કહે છે કે હે અર્જુન, શું તું કાયરતાને પ્રાપ્ત થયો છે આટલું વિષમ પરિસ્થિતિમાં? પેલો કે આપણે ત્યાં ગુજરાતીમાં કહે ને, ગ્રહણ વખતે સાપ કાઢ્યો, એવું અર્જુને અત્યારે યુદ્ધભૂમિમાં આ બધું ઉપડ્યું. પહેલા વિચારવું હતું ને, મારે કોની સાથે લડવાનું છે, કોણ યુદ્ધમાં આવવાનું છે, મારે કોને મારવાના છે. પહેલા નહોતો વિચાર કરાતો કે અત્યારે ઓલરેડી નગારા વાગી ગયા, શંખ ફૂંકાઈ ગયા, શંખ બધાએ ફૂંકી દીધો અને તું હવે શંખ ફૂંકાયા પછી તું અત્યારે કતકડા કાઢે. ક્લૈબ્યમ માસ્મગમપાર્થ ન એતત્વયી ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ ભારત. હે અર્જુન, તું ક્લિબતાને છોડી દે. ક્લૈબ્યમ માસ્મગમપાર્થ ન એતત્વયી ઉપપદ્યતે, આ તને શોભતું નથી. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા, હૃદયની દુર્બળતાને છોડી દે. આ મન તારું નબળું થઈ ગયું છે, આ નબળાઈને છોડી દે. મન જો નબળું હશે, ભગવાન નહીં છોડાવી શકે. વી મસ્ટ ટ્રાય અવર સેલ્ફ. મને અહીંયા ઘા પડ્યો હશે, મને અહીંયા પાકી ગયું હશે, તો કોઈ પણ સર્જન સર્જરી કરીને એને દૂર કરી શકશે. પણ જો મારા મનની અંદર ઘા પડ્યા હશે, મારા મનની અંદર કોઈ પ્રોબ્લેમ હશે, તો એને દૂર કરવા આપણા સિવાય બીજું કોઈ વ્યક્તિ ઉપયોગી થતી નથી. બીજી કોઈ વ્યક્તિ ઉપયોગી નહીં થાય. ધીસ ઇઝ અનધર વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. માટે ભગવાન છઠ્ઠા અધ્યાયમાં અર્જુનને કહેવાના છે, લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ, ઉદ્ધરેદાત્મનાત્માનમ ન આત્માનમ અવસાદય. અને સમસ્યા મનમાં છે. બી આઉટ ટુગેધર અવર સેલ્ફ. નોબડી કેન હેલ્પ યુ. બાહ્ય પરિસ્થિતિ માટે કોઈ મદદ કરી શકે, પણ આંતર સમસ્યાને દૂર કરવા માટે વ્યક્તિએ પોતે જ તૈયાર થવું પડે. માટે અર્જુનને કહે છે, તું ઊભો થા, હૃદયની નિર્મળતાને છોડી દે. અર્જુન તો ઢીલો ઢોળો થઈ ગયા. અર્જુન કહે છે, કદમ ભીષ્મ હમ સંખ્ય દ્રોણમ ચ મધુસૂદન ઈશુભી પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. કહે છે, કેવી રીતે? કદમ ભીષ્મ હમ સંખ્ય દ્રોણમ ચ મધુસૂદન. હે મધુસૂદન, હું આ દ્રોણને ભીષ્મને કેવી રીતે મારું? એ તો મારા માટે પૂજાને યોગ્ય છે. જેને હાર તોરા કરવાના હોય, જેને પ્રણામ કરવાના હોય, જે મારા માટે વંદનીય છે, એની સામે હું બાણ તાંકીને ઉભો રહું. અને એવું કહે છે શાસ્ત્ર કે માતા પિતા આપણા પૂજનીય હોય ને, એની સામે એમ હાથ ઉગામીએ ને તો પણ મારવા જેટલું જ પાપ કહેવાય. તો મારવું એ તો બહુ મોટું પાપ કહેવાય. એટલે અર્જુન કહે છે કે હું એ લોકોને મારું, ભાડું આમ તાકવું ને, એ જ મારા માટે મોટા મોટો દોષ કહેવાય. તો મારીશ કેવી રીતે? કેવી રીતે મારું? એના કરતા ગુરુ ન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોગતુમ ભૈક્ષમપી લોક. હું શ્રેયો ભોગતુમ ભૈક્ષમપી લોક, અર્થાત હું ભીખ માંગીને જીવન નિર્વાહ કરવા તૈયાર છું. આ વળી પાછું મોહનું પરિણામ. મોહગ્રસ્ત મન હવે વિરુદ્ધ દિશાની અંદર ચાલી રહ્યું છે. ભ્રાંત મન છે, એટલે યોગ્ય વિચાર કરી શકવા સમર્થ નથી મન. પહેલા તો યુદ્ધ નથી કરવું, એ જ મોટા મોટું કર્તવ્ય ચીતી બતાવે છે. પછી આતતાઈઓને, એ અધર્મીઓને મારવાથી પાપ લાગશે એવું કહે છે. બીજો પાપ આવો દોષ કહે છે. અને એની પરંપરા આખી ચાલીને હવે કહે છે કે હું ભીખ માગીને જીવન જીવું. ભિક્ષા માગવાનો અધિકાર માત્ર સંન્યાસીને છે અને બ્રહ્મચારીને છે. ગ્રહસ્થીને એનો અધિકાર નથી. અર્જુન ગ્રહસ્થી છે અને ભિક્ષા માગવાની વાત કરે છે. એ અધર્મ કર્મ કહેવાય. વળી પાછું અધર્મની પરંપરાઓમાં એ દિશામાં એ આગળ જઈ રહ્યો છે. ભગવાન ચૂપ થઈ ગયા. વળી પાછું અર્જુને પોતાનો રાગ આલાપ્યો એટલે ભગવાન ચૂપ થઈ ગયા.
ભગવાન ચૂપ થઈ ગયા એટલે અર્જુનને થયું કે સમથિંગ ઇઝ રોંગ ઇન માય થિંકિંગ. એટલું સારું કે એ ધાર્મિક માણસ હતા, પાંડવો ધર્મ પક્ષ હતા, માટે દુર્યોધનને આ વિચાર નથી આવ્યો કોઈ દિવસ, પણ અર્જુનને વિચાર આવ્યો કે કંઈક મારી વિચારણામાં દોષ હોવો જોઈએ. અને એવી વિચારણાને કારણે જ્યારે માણસ પોતે કન્ફ્યુઝડ હોય, નોટ એબલ ટુ થિંક પ્રોપરલી, તો એણે કોઈની સલાહ લેવી જોઈએ. અને કોઈની સલાહ લેવામાં સંકોચ રાખવો જોઈએ નહીં. અને અર્જુને મોટું કામ કર્યું હોય બુદ્ધિમત્તાનું, તો એણે શરણાગતિનો સ્વીકાર કર્યો. અને અર્જુન કહે છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્ન. ભગવાનને કહે છે, ધર્મ સમૂઢ ચેતા, મારું ચિત્ત, મારું મન ધર્મની બાબતની અંદર કન્ફ્યુઝ થઈ ગયું, સમૂઢ, વધારે પડતો ઘેરા શોકને કારણે મોહિત થઈ ગયો, ભ્રાંત થઈ ગયો, મોહિત થઈ ગયો. તો આમ પૃચ્છામી, હું આપને પૂછું છું, મને એમનો ઉત્તર આપો. યત નિશ્ચિતમ બ્રૂહિતન મેં, જે મારા માટે યોગ્ય હોય, યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિતન, જે મારા માટે શ્રેયસ્કર હોય, પ્રેયસ્કર નહીં. શ્રેયસ્કર એટલે, ને પ્રેયસ્કરમાં એવું છે કે પ્રેય એટલે મને ગમે એવું તમે કહો, મને જેવો ગમને, મને રૂચે એવો ઉત્તર આપો, એવું જો કહેતા હોય તો પ્રેયસ્કર કહેવાય. પણ મારા કલ્યાણ માટે જે યોગ્ય હોય એ વિના સંકોચ કહો, ભલે મને રૂચે કે ના રૂચે, પણ આપ નિસંકોચ કહો. યાદ, શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ, તમે વિચાર ના કરશો કે મને ગમશે કે ના ગમે. મોટાભાગના લોકોને તો પોતાને ગમે એવો જ ઉત્તર જોઈતો હોય, અને જ્યાં સુધી એવો ઉત્તર ના આપે ત્યાં સુધી અમારું માથું ખાયા જ કરે. એટલે અમે કહી દઈએ કે તમે બરાબર વિચારો છો, તમે આ સાચા છો, પછી આપણે છૂટીએ નહીં તો છૂટીએ જ નહીં. યા શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિતન મેં શિષ્ય. શું કામ તને કહું ભાઈ? ભગવાન વિચારે ને, શું કામ મારે તને કહેવાનું, તને કલ્યાણનું? મેં કઈ ભાંગ પીધી છે બધાને ઉપદેશ આપ્યા કરું? ભગવાન એવું વિચારે ને. એટલે અર્જુન જે કહે છે, શિષ્યસ્તેહમ મામ શાધી, હું આપના શિષ્ય થઈને ત્વામ પ્રપન્નમ, આપને શરણે આવું છું, આપનો શરણ સ્વીકાર કરું છું, અને માટે આપ મને કહો. હું આપની પાસે શિષ્યત્વ કબૂલું છું. અર્થાત જે શિક્ષા યોગ્ય બનવા તૈયાર હોય એને શિષ્ય કહેવામાં આવે. શિષ્ય એ ડિસાઇપલ ઇઝ વન હુ ઇઝ ડિસિપ્લિન્ડ. એ શિસ્ત યુક્ત હોવો જોઈએ, અભિમાન મુક્ત હોવો જોઈએ, પ્રેજ્યુડાઇઝડ માઇન્ડ વગરનો હોવો જોઈએ, એ પૂર્વગ્રહોથી મુક્ત મનવાળો હોય તો જ એ શિષ્ય બની શકે. અને અર્જુને પોતાના એ વિચારણાની કબૂલાત કરી દીધી. અને રખે ને ભગવાન એમ કે તું જીતી જઈશ તો તને આ હસ્તિનાપુરનું રાજ્ય મળે, મરશે તો સ્વર્ગલોક મળશે, પહેલા કહી ચૂક્યા. ત્યારે અર્જુને કહેલું કે મને જો સ્વર્ગનું, આ ભૂમિનું નહીં, ત્રણેય લોકનું રાજ્ય મળે ને તો પણ મારે યુદ્ધ નથી કરવું. અપી તૈલોક્ય રાજ્ય છે હે તો કિન્નુ મહી કૃતે નકાંક્ષ વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની છે, એવું બધું કહી ચૂક્યો છે. અને છેલ્લે પોતાની જાહેરાત કરે છે, પોતાનો નિર્ણય નક્કી કરે છે. બહુ સરસ શ્લોકો છે ભગવદ્ ગીતાના, એક એક શ્લોક વિચારણીય છે, જીવન સાથે સંકળાયેલો છે. એવું નથી ભગવદ્ ગીતા પુસ્તકમાં છે ને આપણું જીવન બીજી જગ્યાએ છે, બિલકુલ નથી. ત્યાં અર્જુન કહે છે, નહિ પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપત્નમ વૃદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. નહિ પ્રપશ્યામિ, હું જોતો નથી. મહી પ્રપશ્યામિ મમ અપનુદ્યાત, મારા શોકને દૂર કરે એવું આ જગતમાં મને કંઈ જણાતું નથી. આ જો જીવનનો નિષ્કર્ષ છે. આપણે જગતની પાછળ દોડીએ છીએ, સત્તા, સંપત્તિ, સંતાન અને સ્વજનોની પાછળ જીવન ખલાસ કરી નાખીએ છીએ, બરબાદ કરીએ છીએ. જીવન તો ક્યાં પતી જાય કોઈને ખબર નથી. રખે એવું સમજતા કે પેલો હજી ગયો, મારે તો હજી નાની ઉંમર છે, વાર છે, નહીં સમજતા એવું. નલિની દલગત જલમતી તરલમ તદ્વત જીવિતમ અતિશય ચપલમ. કોનું ક્યારે પૂરું થાય છે કઈ ખબર નથી. નખમાં રોગ ના રસ્તે જતા અડફેટે ચડી ગયા ને પતી ગયું. ક્યાં લેવા જશો સમય મનુષ્ય જીવનનો? એ કહે છે, નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યત શોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણમ.
આ મારી ઇન્દ્રિયોને સૂકવી નાખે એવો જે ઘેરો શોક મને લાગ્યો છે. જ્યારે માણસ શોકગ્રસ્ત હોય ને તો એનું મોઢું સુકાઈ જાય, ગળું સુકાઈ જાય, બોલી ના શકે, આંખે અંધારા આવે. આ બધી સાઇન શું છે? ઇન્દ્રિયો સુકાઈ ગઈ કહેવાય. એના વિષય પ્રત્યે જવા સમર્થ નથી રહી, એને કંઈ સમજાય નહીં, સંભળાય નહીં, શોકમાં જ્યારે હોય ત્યારે. એટલે કે જે એવા શોકને પ્રાપ્ત થયેલી આ સુકાઈ ગયેલી મારી ઇન્દ્રિયોના, એટલે એવો જે શોક છે એને દૂર કરવા આ જગતમાં કોઈ સમર્થ નથી. કોઈ વ્યક્તિ તો સમર્થ નથી, પરંતુ આગળ કહે છે અપિત્રાગ, એ કહે છે નહીં પ્રપશ્યામી મમાપનોદ્યા દચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણમ અવાપ્ય ભૂમા વસપત્ન મૃદ્ધવ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. આ પૃથ્વીની, આખી પૃથ્વીનું રાજ્ય, અને પૃથ્વી બંજર જમીન નહીં, સમૃદ્ધ પૃથ્વી. અને સમૃદ્ધ પૃથ્વી એટલે એવું નહીં સમજતા કે ફળ ફૂલથી લદેલી હોય, ધાન ગાનેથી લદેલી હોય, એટલી જ નહીં. ભીતરની અંદર પણ કાચું સોનું, જે અત્યારે બધા લડે છે, તેલ, સોનું, હીરા, ચાંદી, આ બધું અંદર પેટાળમાં પડ્યું છે. એવાથી સમૃદ્ધ ધરતી, અને એ ધરતીનો રાજા બની જાઉં એ તો જવા દો, એના કરતા પણ રાજ્યમ સુરાણામ અપી ઈચ્છાધિપત્યમ, મને ઇન્દ્રની પદવી મળી જાય, સ્વર્ગનો પણ હું અધિપતિ બની જાઉં, તો પણ મારા શોકને દૂર કરે એવું કંઈ મને જણાતું નથી. આ નિષ્કર્ષ છે અર્જુન. અર્થાત મને સત્તા મળી જાય કે સંપત્તિ મળી જાય, છતાં પણ એમાં શોક નિવારણ માટેનો કોઈ ઉપાય રહેલો નથી. આ કોન્ટેમ્પ્લેટિવ શ્લોક છે. વિચારજો, જીવનમાં સાંકળી લેજો. શું આપણા દુઃખને દૂર કરવા માટે આ ઉપયોગી થયા છે? હા, જરૂરિયાત દૂર કરી શકે, રોટી કપડાં મકાન ચોક્કસ આપી શકે, પણ શોકમાંથી કોઈ દૂર નહીં કરી શકે. એના માટેનો આ ઉપાય જ નથી. પ્રશ્ન સૂક્ષ્મ છે, આંતરિક છે, માટે બાહ્ય સ્થૂળ ઉપચાર કામ લાગે નહીં. સમસ્યા જો જાગ્રત અવસ્થાની હોય તો સ્વપ્નાવસ્થાની દવા તમને મદદ કરી શકે નહીં. બસ એ બંને વચ્ચે જેટલું અંતર છે ને, એટલું જ અંતર બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય પદાર્થો, વ્યક્તિઓ અને આપણી આંતર સમસ્યાઓ વચ્ચે રહેલું છે, અને કોઈ સંબંધ નથી. અને જ્યારે અર્જુને આવી કબૂલાત કરી ત્યારે ભગવાને એને ઉત્તર આપવાનો આરંભ કર્યો. આ મહત્વના મુદ્દાઓ મેં એટલા માટે લીધા કે જેથી કરીને આગળ વધીએ ત્યારે સમજાય તમને કે ભગવદ્ ગીતાના આ શ્લોકોનું મહત્વ કેટલું છે. અર્જુનને યોગ્ય અધિકારી સમજીને હવે ભગવાન ઉત્તર આપવા 1 થી 10 શ્લોક પર્યંત અર્જુનની શરણાગતિનું વર્ણન છે. શ્લોક 11 થી 38 પર્યંત હવે જ્ઞાન યોગનું નિરૂપણ ભગવાને આ બીજા અધ્યાયમાં કરેલું છે. અને જ્ઞાન યોગના આરંભમાં એક મહત્વનો મુદ્દો છે, એ પણ મને કયા વગર રહેવાનું હતું. ભગવાને કહ્યું, બધાને ખબર છે શ્લોક, ખાલી હું એટલું યાદ કરાવું. શ્રી ભગવાન ઉવાચ, પછી અશોચ્યાનંદ શ્લોક આવડે છે એટલે ભાષાંતર તો આવડતું જ હોય એવું માનું છું. અશોચ્યાન અનવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. જે શોક કરવા યોગ્ય નથી એનો શોક કરે છે અર્જુન તું, અને વાતો પંડિતો જેવી. પ્રજ્ઞાવાદ એટલે પંડિતો જેવી વાતો. પ્રજ્ઞાવાદ એટલે પ્રજ્ઞાયુક્ત નહીં, પ્રજ્ઞા જેવું લાગે, વિદ્વાન જેવું લાગે પણ વિદ્વાન નહીં, એવી તું વાતો કરે છે. કેમ એવું કહો છો ભગવાન? તો કે ગતાસુન અગતાસુન. અસુન એટલે પ્રાણા, જેના પ્રાણ ચાલ્યા ગયા છે અને જેના પ્રાણ ચાલ્યા ગયા નથી એવા. જેના પ્રાણ ચાલ્યા ગયા છે એટલે કેવા કહેવાય? આ ધરતી છોડીને ગયેલા, મૃત્યુ પામેલા. અને જેના પ્રાણ ગયા નથી એટલે કેવા? આપણે જેવા કે હજુ છીએ, અડીખમ બેઠા છીએ. તો ગતાસુન અગતાસુશ્ચ, પછી ન અનુશોચંતી. આ છેલ્લું વાક્ય મહત્વનું છે, જે મારે હાઇલાઇટ કરવું. અમુક મુદ્દાઓ ખાલી વિચારણા માટે જ તમને હું કહું છું. ન અનુશોચંતી પંડિતા. પંડિતો, પંડાયસ્ય અસ્તિ પંડિતા,
જેની પાસે આત્મજ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન છે, જ્ઞાની પુરુષ છે, ન અનુશોચંતી, એ શોક કરતા નથી. હવે આટલું વાક્ય છે સૂત્રાત્મક વાક્ય છે. સૂત્રાત્મક એટલા માટે કહું છું કે બહુ વિચારણીય છે, અંદર ખાસું એવું વિચારવા જેવું છે. ભગવાન પહેલું જાહેર કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, શું કહે છે? પંડિતો શોક કરતા નથી. એનો અર્થ શું થયો? શોક કરે એ કેવા? હા, ફરી વાર હવે કેમ સંકોચ થાય ખબર છે? એમાં આપણો નંબર આવી જાય છે એટલે. પંડિતો શોક કરતા નથી, એનો અર્થ કે અજ્ઞાની શોક કરે છે. એનો અર્થ એ થયો કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી શોક છે. જ્ઞાન હોય ત્યાં શોક નથી, અજ્ઞાન છે ત્યાં શોક છે. તો શોક નિવારણનો ઉપાય શું? જ્ઞાન, અજ્ઞાન નિવૃત્તિ એ શોક નિવારણનો ઉપાય છે. આપણી તમામ સમસ્યાનો ઉકેલ હોય તો માત્ર અજ્ઞાન નિવૃત્તિમાં છે અલ્ટિમેટલી. અને આપણે શું કરીએ છીએ? વિપરીત કરીએ છીએ. હું શું કરીને સુખી થઈ જાઉં? હું આમ કરું તો સુખી થઉં, આમ કરું તો સુખી થઉં, ના કરું તો સુખી થઉં, અહીંયા જવું તો સુખી, અહીંયા ના જવું તો સુખી. આ પ્રપંચની અંદર આપણે પડી ગયા. આપણે કર્મ કરી અને સુખી થવાનો પ્રયત્ન કરીએ, જીવનભર એ પ્રયત્ન કર્યો. અને આ પ્રસિદ્ધ શ્લોકનું માત્ર એક ચરણ વિચારવાનું કહું, આખું નહીં. હા, કૃષ્ણ ભગવાન માટે તો બહુ શ્રદ્ધા છે. જન્માષ્ટમી તો અમે સરસ રીતે ઉજવીએ છીએ. કૃષ્ણ ચરિત્રમાં અમને બહુ રસ છે. કૃષ્ણને એક ખાલી વાક્ય વિચારો અને એ વાક્ય વિચારીને આત્મસાત કરો કે શોક નિવારણ માટે ક્યારેય આપણે અજ્ઞાન નિવારણનો પ્રયત્ન કર્યો? અજ્ઞાનને શોક પ્રાપ્તિનું કારણ જાણ્યું? ના. જો એ જણાઈ જાય ને તો અહીંયા શા માટે આવું એક ખબર પડે. હાઉ ઇમ્પોર્ટન્ટ ટુ એક્વાયર ધીસ નોલેજ. ભગવાન ચોખ્ખું પહેલા કહે છે કે અજ્ઞાન નિવારણ સિવાય દુઃખ મુક્તિનો કોઈ ઉપાય નથી. અને પછી અર્જુનને કહે છે, હવે અર્જુનને શોક મુક્ત થવું છે. અર્જુન ભગવાન પાસે શાના માટે ગયો? શોક નિવારણ માટે ગયો, સંઘર્ષમાંથી મુક્તિ માટે ગયો. અને એની સમસ્યા, વર્તમાન 2 પ્રકારની સમસ્યા છે અર્જુન પાસે. એક મૂળભૂત સમસ્યા છે અને તાત્કાલિક ઊભી થયેલી સમસ્યા છે. આપણા જીવનમાં પણ 2 સમસ્યાઓ છે. મૂળભૂત સમસ્યાઓ એટલે શું? કે આપણને આસક્તિ છે, શોક છે અને મોહ છે. એ આપણી મૂળભૂત સમસ્યા છે. પાત્ર બદલાય પણ આસક્તિ નથી બદલાતી, એ એની એ રહે છે. તો એ આંતરિક સમસ્યા છે, મૂળભૂત સમસ્યા છે, કોમન પ્રોબ્લેમ ઓફ એવરીબડી. પણ જે પ્રાસંગિક સમસ્યાઓ છે એ દરેકની અલગ અલગ છે. અર્જુનને યુદ્ધ ભૂમિમાં છે, અર્જુનને યુદ્ધનું કર્મ છે અને એમાં એને પ્રોબ્લેમ દેખાય છે પોતાના સ્વજનોને ન મારવા. એમ આપણે અલગ સંજોગોથી દુઃખી હોઈએ. બોસ સાથે પ્રોબ્લેમ હોય, પડોશી સાથે પ્રોબ્લેમ હોય, દીકરા સાથે પ્રોબ્લેમ હોય, કુટુંબીજનો સાથે પ્રોબ્લેમ. આપણે પણ કોઈ સમસ્યાઓ તો છે જ. તો દરેકની એ સમસ્યાઓ અલગ અલગ છે. તો 2 પ્રકાર, એક ટેમ્પરરી પ્રોબ્લેમ અને અનધર ઇઝ પરમેનન્ટ પ્રોબ્લેમ. ભગવાન અર્જુનને બંને પ્રકારની સમસ્યાથી કે ઉકેલ બતાવે છે, પણ 3 દ્રષ્ટિકોણથી ઉકેલ બતાવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ઉકેલ બતાવે છે, જે મૂળભૂત ઉકેલ છે, પાયાનો ઉકેલ છે અને કાયમી ઉકેલ છે. અને તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ છે. નંબર 2, ધાર્મિક દ્રષ્ટિકોણથી, ફ્રોમ ધ એથિકલ સ્ટેન્ડ પોઈન્ટ પણ અર્જુનને ભગવાન ઉપદેશ આપે છે, માર્ગદર્શન આપે છે. અને 3rd, લૌકિક વ્યવહારિક દ્રષ્ટિકોણથી પણ અર્જુનને ઉકેલ આપે છે. તો લૌકિક દ્રષ્ટિકોણથી, ધાર્મિક દ્રષ્ટિકોણથી અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ, 3 દ્રષ્ટિકોણથી ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે અહીંયા. અને સૌથી પ્રથમ મેં કહું એમ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ઉકેલ આપે છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જે ઉકેલ મળશે એ ઉકેલ તમામ પરિસ્થિતિનો કાયમી ઉકેલ છે, એટલે મહત્વનો ઉકેલ બને છે. અને માટે એ છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ. અને આત્મજ્ઞાન વિશેનો ઉપદેશ ભગવાન 12મા શ્લોકથી માંડીને 38મા શ્લોક સુધી જ્ઞાન યોગનું નિરૂપણ અર્થાત આત્મજ્ઞાનનો ઉપદેશ અર્જુનને આપી રહ્યા છે. તો ફર્સ્ટ પોર્શન 1 to 10
1 થી 10 શ્લોકની અંદર અર્જુનની શરણાગતિનો વાત કરવામાં આવી. શ્લોક 11 થી માંડીને 38 પર્યંત જ્ઞાન યોગની વાત ભગવાને કરી છે, સમસ્યાના ઉકેલ રૂપે. એ પણ ખાસ યાદ રાખજો, ભગવાનને કે અર્જુનને પંડિત નથી બનાવો, અર્જુનને દુઃખ મુક્ત કરવો છે. અને આપણે પણ ભગવદ્ ગીતા પંડિત બનવા માટે નહીં, જીવનના દુઃખનો ઉકેલ લાવવા માટે, સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભણવાનું. એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. આપણે ભણીએ જે એકેડેમિક નોલેજ અને ધીસ નોલેજ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ ટાઈપ્સ ઓફ નોલેજ? એકેડેમિક નોલેજ છે એ રોજીરોટી માટે બરાબર છે, વસ્તુને જાણવા માટે બરાબર છે, પણ ધીસ નોલેજ, આ જ્ઞાન જે છે એ કાયમી દુઃખ નિવૃત્તિનો ઉપાય. એકેડેમિક નોલેજમાં આપણે પીએચડી થઈએ, ગમે એટલા ઇલકાબ લઈ આવીએ, છતાં પણ ગમે એવો માસ્ટર માઇન્ડ હોય તો પણ દુઃખી ના હોય એવું નહીં. હમણાં જ મેં એક જગ્યાએ હમણાં પેલું વોટ્સએપ કોઈક આવ્યો, એક મોટો ન્યુરોલોજિસ્ટ મહારાષ્ટ્રની અંદર, અને એણે પોતાની જાતને ગોળી મારીને સુસાઇડ કર્યું. મોટો ન્યુરોલોજિસ્ટ, અને પોતાનું ચાર્ટર્ડ પ્લેન હતું, કેટલા ઓપરેશનો કર્યા હતા. હવે તમે વિચાર કરો, બુદ્ધિ તો છે ખૂબ, આપણા બધા કરતા ખૂબ મોટી બુદ્ધિ કહેવાય, અને છતાં શોક નિવારણ નથી. તો એકેડેમિક નોલેજ અને ધીસ નોલેજ આટલો ડિફરન્સ છે. આ જ્ઞાન હોત તો કદાચ સુસાઇડ ના કર્યું, પેલું જ્ઞાન ભલે થોડું ઓછું હોત. એ બહુ મોટો ડિફરન્સ છે. તો અહીંયા અર્જુનને શોકમાંથી મુક્ત કરવા માટે ભગવાન પહેલામાં પહેલો જ્ઞાન યોગનો ઉપદેશ આપે છે. વાય? નંબર 2, એક તો મેં કહ્યું કાયમી ઉકેલ છે. નંબર 2, કોઈ પણ ગુરુ પોતાના શિષ્યને અંડર એસ્ટિમેટ કરતા નથી. એટલે ભગવાન અર્જુનને પણ અંડર એસ્ટિમેટ નથી કરતા. એને એમ થાય કે અધિકારી છે, હી ઇઝ ક્વોલિફાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે એ અધિકારી હશે એમ માનીને જ પહેલા ઉપદેશ આપવામાં. હમણાં કેનો ઉપનિષદ શિબિરમાં ભણી ગયા, એમાં પણ પહેલામાં પહેલું અધિકારીને ધ્યાનમાં રાખીને, ઉત્તમ અધિકારીને ધ્યાનમાં રાખીને જ ઉપદેશ આપી દેવામાં. શ્રોત્ર સશ્રોત્રમ મનસો મનો યદ વાચો વાચન. તો આ પરંપરા છે. પછી એ ના સમજાય તો પછી નીચેના સ્તર પર આવીને વાત કરે, પછી સમજાઈ જાય કે એને હજી આ જ્ઞાન પ્રાપ્તિ માટેનો અધિકાર નથી, તો હવે એને અધિકાર પ્રાપ્ત થાય એવા દ્રષ્ટિકોણથી ઉપદેશ આપવો. તો ભગવાને પછી કર્મયોગનો ઉપદેશ આપ્યો છે, શ્લોક 39 થી 53 સુધી, જેના દ્વારા સાધન શુદ્ધિ અથવા સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ, અર્થાત આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે, આત્મસાત કરી શકે એવું અંતઃકરણ તૈયાર કરવા માટે કર્મયોગનો ઉપદેશ આપવામાં આવે છે. ચિત્ત શુદ્ધિ કો, સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કો, અથવા ક્વોલિફાઈ બનવા માટે, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, ક્વોલિફાઈ થવા માટે, અધિકાર પ્રાપ્ત કરવા માટેનો ઉપદેશ એક કર્મયોગનો ઉપદેશ છે. 39 થી 53 શ્લોક પર્યંત આપેલું. અને જે માણસ પોતાનું ચિત્ત શુદ્ધ કરીને, સાધન ચતુષ્ટય સંપન્ન થઈને, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીને, આત્મસાત કરીને નિસંશય જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તો હવે એ માણસ કેવો હોય? હવે અર્જુનને જિજ્ઞાસા જાગે છે કે આવો ક્વોલિફાઈડ માણસ એ ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરેલો માણસ, પહેલા તો જ્ઞાન પ્રાપ્તિ વાળો માણસ હોય ખરો? અને હોય તો એના જીવનમાં ફેરફાર શું આવે? એ કેવો હોય? એને કેવી રીતે સમજાય? અત્યારે મારું જીવન જે છે એ અને જ્ઞાનીનું જીવન હોય એમાં કોઈ ડિફરન્સ હોય ખરો? કયા પ્રકારનો ડિફરન્સ હોય? એને શું અચીવ કરે છે, શું લાભ, શું પ્રાપ્ત થાય? એવા અનેક વિચારો અર્જુનને આવ્યા, અને એ વિચારોમાંથી અર્જુને પ્રશ્ન કરે છે ભગવાનને, અને એ પ્રશ્ન છે જ્ઞાની પુરુષ વિશેનો પ્રશ્ન, અને એના ઉત્તરમાં જ્ઞાનીના લક્ષણો, જ્ઞાનીનું ઓળખ, જ્ઞાનીનું પરિચય રૂપે શ્લોક 54માં પ્રશ્ન છે, અને 55 થી 72 પર્યંત જ્ઞાનીના લક્ષણોની ચર્ચા કરવામાં આવેલી છે. સારું, જ્ઞાનીના લક્ષણોની ચર્ચા શા માટે કરવામાં આવી? તો 2 કારણ છે કે જ્ઞાનીના લક્ષણો એ સાધકના સાધનો થઈ જાય. યાની સ્થિતપ્રજ્ઞાની લક્ષણાની, સ્થિતપ્રજ્ઞસ્ય લક્ષણાની તાની મુમુક્ષોઃ સાધનાની. ભાષ્યકાર કહે છે કે જે જ્ઞાનીના લક્ષણો છે એ જ
મુમુક્ષુના સાધનો છે, એ એના માઇલસ્ટોન છે, જેને વાંચી વાંચીને એ પોતે પણ એ સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત કરી શકે, અને એટલા માટે પણ એની આવશ્યકતા છે. તો પહેલાં પહેલું શ્લોક નંબર 54ની અંદર જે પ્રશ્ન કરવામાં આવ્યો છે એના ઉપર વિચાર કરીએ. એ પહેલાં એક બીજી પણ વાત બીજા અધ્યાય માટે નહીં કીધું, કારણ કે બીજા અધ્યાય અંતર્ગત છે. બીજો અધ્યાય એ આખી ભગવદ્ ગીતાનો આધાર સ્તંભ છે. જો બીજા અધ્યાયને સારામાં સારી રીતે સમજી જાઓ તો આખી ભગવદ્ ગીતા સમજાઈ જાય. એ બીજ રૂપ છે. જેમ વૃક્ષનું બીજ હોય અને બીજ પછી જ્યારે ફૂલે ફાલે ત્યારે મોટું વૃક્ષ બને, એમ આ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય બીજ રૂપ છે. પછી એની જ વિચારણા અધ્યાય 3 થી અધ્યાય 18 પર્યંત 16 અધ્યાયની અંદર એની જ વિચારણાનો વિસ્તાર કરવામાં આવેલો, અને અર્જુનના પૂછાયેલી શંકાઓનો સમાધાન એ બેનો સમાવેશ કરીને જ બાકીના અધ્યાયની રચના થયેલી છે. માટે પણ બીજો અધ્યાય ખૂબ મહત્વનો છે, અને એ બીજા અધ્યાયની અંદર આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવેલા છે. એના ઉપર આપણે આગળ વધીએ. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિઃ કિં પ્રભાષેત સ્થિતધિઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ કિમાસીત વ્રજેત કિમ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. અર્જુન પ્રશ્ન કરે છે. સ્થિત પ્રજ્ઞ મનુષ્યને ઓળખવા માટે. સ્થિત પ્રજ્ઞા એટલે પ્રજ્ઞા એટલે બુદ્ધિ, અને સ્થિત એટલે સ્થિર, અને પ્રજ્ઞા એટલે જ્ઞાની, જ્ઞાન. કયું જ્ઞાન? આત્મજ્ઞાન. અને જેનું આત્મજ્ઞાન સ્થિર છે, સ્થિર છે અર્થાત સંશય મુક્ત છે, દ્રઢ જ્ઞાન છે, સંશય મુક્ત જ્ઞાન છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. કોઈ પણ ગમે તે જ્ઞાનની અહીંયા ચર્ચા નથી. શાસ્ત્રની અંદર આત્મજ્ઞાનની વાત કરવામાં આવે. તો એવા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો મુમુક્ષુના સાધન બનવાને કારણે, એના માઇલસ્ટોન હોવાને કારણે, સાધકને સિદ્ધ બનવા માટે, સ્થિત પ્રજ્ઞ બનવા માટે ઉપયોગી હોવાને કારણે આ ખૂબ મહત્વનો ટોપિક છે. અને માટે અહીંયા પ્રાર્થનામાં પણ એનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને આપણને આપણું લક્ષ્ય ખબર પડે. જે કોઈ મનુષ્ય હોય, જો એને જીવનના લક્ષ્ય એટલે ઉત્તમ લક્ષ્ય એવા મોક્ષને પ્રાપ્ત કરવું હોય, તો એણે જીવનની અંદર 2 પ્રકારના યોગનું આચરણ કરવું અનિવાર્ય છે. આરંભની અંદર કર્મયોગનું આચરણ કરવું અનિવાર્ય છે. કર્મયોગનું આચરણ કરવાથી શું પ્રાપ્ત થશે? તો કે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થશે. અંતઃકરણની શુદ્ધિ એટલે શું? અંતઃકરણ ખરાબ છે એટલે શું? અંતઃકરણ ખરાબ છે અર્થાત મેલું છે. મેલું અંતઃકરણ કોને કહેવાય? તો એને મળ કહેવાય, મળયુક્ત. મેલું એટલે મળયુક્ત. અને મળ કયો છે? રાગ અને દ્વેષ. તો જ્યારે કર્મયોગનું આચરણ કરવામાં આવે તો મળ દૂર થાય. એટલે શું દૂર થાય? રાગ અને દ્વેષ. અને રાગની નિવૃત્તિને વૈરાગ્ય કહેવાય. આપણને એમ થાય વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ તો દુઃખ થાય, પણ રાગ દૂર કરવો જોઈએ કહીએ તો ના, બરાબર છે.
તો અનાસક્ત થવું એટલે વૈરાગ્યની પ્રાપ્તિ કરવી, અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય તો સમજી લેવાનું કે આપણું ચિત્ત શુદ્ધ થઈ રહ્યું છે. જીવનમાં ઉપરામતા આવતી જાય તો સમજી લેવાનું ચિત્ત શુદ્ધ થઈ રહ્યું છે. નાની નાની વાતો વિક્ષિપ્ત બહુ ના કરે તો સમજી લેવાનું આપણું ચિત્ત શુદ્ધ થઈ રહ્યું છે. આ બધા માપદંડ છે. તો કર્મયોગ દ્વારા ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરવી અને પ્રાપ્ત થયેલા શુદ્ધ ચિત્ત વડે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, અને એ જ્ઞાન યોગ દ્વારા પ્રાપ્ત થાય. અને એ જ્ઞાન યોગ જો જીવનમાં એનું આચરણ કરીએ તો અંતે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાન માત્ર પ્રાપ્ત થાય એટલું મહત્વ નથી. એ આત્મજ્ઞાન કેવું હોવું જોઈએ? તો કે સ્થિત પ્રજ્ઞ, એટલે સંશય મુક્ત હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા કોઈ આવ્યું ને ઘરેથી નીકળ્યા હોય, પછી અહીંયા કોઈ પૂછે કે તમે કોણ છો, ઘરે કોણ કોણ છે? કે ઘરે કોઈ નથી, હું એકલો જ છું. અચ્છા, તો બરાબર તાળું બાળું માર્યું છે ને? આજકાલ ચોરીઓ બહુ થાય છે. હે, હવે શું થયું? આજકાલ ચોરીઓ થાય છે, તું ખબર નથી મેં તાળું માર્યું કે નથી માર્યું. કદાચ પાછું બાણું ખુલ્લું રહી ગયું હોય. હવે શું થયું? તમે અહીં આવો તો કેવું છે? તમારી પાસે ઘરને તાળું માર્યું છે કે નહીં એની જો ખાતરી ના હોય તો તમે મારા એક પણ વાક્યને શાંતિથી સાંભળી શકો ખરા? ડાઉટફુલ નોલેજ ઇઝ નો નોલેજ. શંકાયુક્ત જ્ઞાનને જ્ઞાન કહેવાય નહીં. ખાતરી હોવી જોઈએ. બસ એ જ પ્રમાણે આત્મજ્ઞાન માટે પણ ખાતરી હોવી જોઈએ. હું સ્થૂળ શરીર નહીં, સૂક્ષ્મ શરીર નહીં, પરંતુ અવસ્થાત્રય સાક્ષી સતચિત આનંદ સ્વરૂપ આત્મા જ છું. અને એ જો હું છું એવું દ્રઢ સંશય મુક્ત જ્ઞાન હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો અહીંયા કે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. પછી સ્થિત પ્રજ્ઞ માટે બીજો શબ્દ વાપર્યો છે સમાધિસ્થ. આ સમાધિસ્થસ્ય કેશવ. તો બધા પ્રશ્નમાં 3 શબ્દો અહીં વાપર્યા છે જ્ઞાની પુરુષ માટે. એક સ્થિત પ્રજ્ઞ, બીજું સમાધિસ્થ અને ત્રીજું સ્થિતધીહી. બરાબર? તો અહીંયા જ્યારે પ્રશ્ન કરવામાં આવે તો સમાધિસ્થ મનુષ્ય વિશેનો પ્રશ્ન કરે એટલે શું કહેવા માંગે? રખે એવું સમજતા કે સમાધિ દશાની વાત કરી. સમાધિ શબ્દ છે એ દશા માટે નથી. સમાધિનો અર્થ છે આત્મા. સમ્યક આધીયતે ઇતિ સમાધિ. અને અહીંયા સમાધિ શબ્દનો અર્થ છે આત્મા, અને સમાધિસ્થ એટલે આત્મસ્થ. અને આત્મસ્થ એટલે તમે અત્યારે કેવા છો ખબર? બધા ગૃહસ્થ કેવા છીએ? અને તમે ગૃહસ્થ છો, અમે સંન્યસ્થ. પણ આપણે બધા કોમન એક જગ્યાએ કોમન છીએ. કેવા છીએ ખબર? દેહસ્થ. હવે સમજાયું? દેહસ્થ એટલે શું? આપણી ઓળખાણ શું છે? દેહ દ્વારા ઓળખીએ છીએ. આને કહેવાય દેહસ્થ. કોઈ નામ બોલે ને તરત ચમકી જઈએ, આને કહેવાય દેહસ્થ. અને કોઈ આમાં આપણને ગમે તેમ બોલે તો દુઃખી થઈ જાય, આને દેહસ્થ કહીએ. તો આત્મસ્થ એટલે શું? જેમ દેહમાં હું બુદ્ધિ છે એવી આત્મામાં હું બુદ્ધિ સ્થિત થઈ હોય, આત્મનિષ્ઠ હોય, એને સમાધિસ્થ કહેવામાં આવે છે. તો સમાધિસ્થ શબ્દનો અર્થ છે આત્મનિષ્ઠ. ગૃહસ્થ નહીં, દેહસ્થ નહીં, પણ આત્મનિષ્ઠ, આત્મસ્થ એટલે સમાધિસ્થ. અને ત્રીજો શબ્દ વાપરો સ્થિત ધીહી. ધી એટલે પ્રજ્ઞા અને સ્થિત એટલે સ્થિર. એ સ્થિત પ્રજ્ઞા કહો કે સ્થિત ધીહી કહો, એ પર્યાય શબ્દ છે. કારણ કે પ્રજ્ઞાને જ બુદ્ધિ કહેવામાં આવે. ધી એટલે બુદ્ધિ. તો એવું જે છે. અને સ્થિત ધીહી એટલે કેવી બુદ્ધિ? તો કે હસ્તા મલકવત. હસ્તા મલકવત બુદ્ધિ એટલે કેવી? આત્મનિષ્ઠા વાળી બુદ્ધિ એટલે કેવી બુદ્ધિ? તો કે છે કોઈ પણ પ્રકારના સંજોગોની અંદર, વ્યવહારની અંદર વ્યવહાર કરે ત્યારે પણ હું સતચિત આનંદ છું એ બુદ્ધિ ડગે નહીં. વ્યવહાર કાળે પણ એને જાગૃતિ છે કે હું દેહાદિથી પર છું. એવો જાગૃત માણસ એને કહેવાય સ્થિત પ્રજ્ઞા, સ્થિતધીહી, સમાધિસ્થ કહેવામાં આવે. પોતાના સ્વરૂપને કોઈ પણ સંજોગોમાં એક પણ ક્ષણ માટે વિસરી ન જાય એને કહેવાય સ્થિત પ્રજ્ઞા. તો હવે પ્રશ્ન કરે છે અહીંયા
કે આ સ્થિત પ્રજ્ઞસ્ય ભાષા કા, એની ભાષા એટલે શું? ગુજરાતી, મરાઠી, હિન્દી, સંસ્કૃત, કઈ ભાષા? અહીંયા ભાષા શબ્દ ભાષા માટે નથી, ભાષ્યતે ઇતિ ભાષા, અર્થાત એ કેવો લાગે, કેવો દેખાય, અર્થાત એનું લક્ષણ કહેવાય. સ્થિતપ્રજ્ઞ મનુષ્યના લક્ષણો કહેવાય. ભાષા શબ્દ અહીંયા લક્ષણ સાથે છે. લક્ષણ છે એટલે શું? એની પર્સનાલિટી કેવી હોય, એના લક્ષણો શું છે એ જણાવો. પછી બીજો પ્રશ્ન છે, કિમ પ્રભાષેત, આ જ્ઞાની પુરુષ કેવી રીતે બોલે? ભાષેત એટલે ભાષવું એટલે બોલવું. કેવી રીતે બોલે? કેવી રીતે બોલે એટલે શું? સ્વામીજીએ સરસ ઇન્ટરપ્રિટેશન કર્યું છે. અન્ય સાથેનો વ્યવહાર કેવો હોય, એની બોલચાલ કેવી હોય, એની ભાષા કેવી હોય. ઘણા લોકો એવું સમજે કે જ્ઞાની હોય તો ધીરે 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 બોલે, મધ્યમ મધ્યમ બોલે. આ સાથે કોઈ નિસ્બત નથી ભાઈ. એ તો પ્રકૃતિ પ્રમાણે બધું હોય. એવી કઈ એવા આડંબર વાળી વાત નથી અહીંયા. તો કિમ પ્રભાષેત એટલે શું? તો કે છે ને વ્યવહાર કઈ રીતનો હોય, અર્થાત કોઈ માણસ વખાણ કરે ત્યારે એની પ્રતિક્રિયા કેવી હોય, નિંદા કરે ત્યારે એની પ્રતિક્રિયા કેવી હોય, વિપરીત સંજોગોમાં એની પ્રતિક્રિયા કેવી હોય. તો એ સંદર્ભમાં ધ્યાનમાં રાખીને કહ્યું છે કે કઈ કિમ પ્રભાષેત. પછી કે છે કિમ આસીત, કેવી રીતે બેસે? પદ્માસનમાં બેસે, વજ્રાસનમાં બેસે, કેમ બેસે? એ બેસવાની સાથે કોઈ નિસ્બત. એક વસ્તુ સમજવાનું, ભગવદ્ ગીતામાં એક પણ શ્લોક કોઈ પણ શારીરિક ક્રિયા સાથે સંકળાયેલો નથી. એક પણ શ્લોકમાં ભગવાને શારીરિક ક્રિયાની વાત કરેલી નથી. એટલે અહીંયા જયારે વાત કરે છે કે કેવી રીતે બેસે છે, અર્થાત એનું મન કઈ જગ્યાએ બેઠેલું છે. આપણે ક્યાં ઉભા છીએ? આપણે કઈ જમીન પર ઉભા. જમીન પર ઉભા આવ્યું નહીં. ભગવાનના ચરણ કેવા કહેવાય ખબર? ચરણારવિંદ કહીએ છીએ. અરવિંદ એટલે કમળ. ભગવાન કમળ પર ઉભા, એટલે કમળ પર કોઈ ઉભો ભમરો ઉભો રહી શકે? આપણા જેવા કોઈ ઉભા રહેવા જાય તો કેવું થાય? ચકરાઈ જાય. તો ભગવાન એટલા હલકા હશે ભમરા જેવા કે ઉભા રહી જાય? એ પ્રતિકાત્મક છે. કમળ છે એ અસંગતાનું પ્રતીક છે. જલ કમલવત એટલે શું? અસંગ. કાદવમાં હોવા છતાં કાગળને સ્પર્શ કરતા નથી. એનું પ્રતીક અસંગતાનું પ્રતીક છે. તો ભગવાન ક્યાં ઉભા છે? તો કે અસંગ દશામાં ઉભા છે એમ કહેવાય. કમળ પર ઉભા છે એટલે. બસ એવી રીતે અહીંયા કેવી રીતે બેસે છે, અર્થાત એનું મન ક્યાં રહેલું છે, કઈ જગ્યાએ બેઠેલું છે. કિમ આસીત, અથવા તો પોતે જ્ઞાન દશાને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે બેસે છે, જ્ઞાન દશાની અંદર સ્થિત રહેવા માટે કેવી રીતે બેસે છે. એટલે મન કેવી રીતે એમનું રહેલું હોય છે એ સમજાવવાનો પ્રયત્ન. અને વ્રજેત કિમ એટલે ચાલે કેમ? ધીરે ધીરે. નાના છોકરા છે એની સાથે એમાં પણ નિસ્બત નથી. વ્રજેત કિમ અર્થાત એનો જીવન વ્યવહાર કેવો હોય છે, લોક વ્યવહાર કેવો હોય છે. આવી કંઈક જુગુપ્સા આપણા મનમાં પણ હોય, બહુ સ્વાભાવિક હોય. તો એ વિશેના પ્રશ્નો અર્જુન લઈને આવે છે અને એના ઉત્તરમાં સ્થિતપ્રજ્ઞાના લક્ષણો અહીંયા કહેવામાં આવેલા છે. સ્થિતપ્રજ્ઞાના લક્ષણોને જે ચર્ચા છે એમાં પહેલા જ શ્લોકની અંદર બહુ સુંદર મહત્વના 2 લક્ષણોની ચર્ચા કરવામાં આવી છે. પણ આવતી વખતે સ્વામીજી કદાચ પ્રવચન લેશે તો સ્વામીજી આપને એ વસ્તુને ઉજાગર કરશે અને મારા ભાગે આવશે તો હું આપની સાથે એ ચર્ચા કરીશ. અત્યારે આપણે ખાલી એક પ્રશ્ન અર્જુનનો છે એ લઈને જઈએ છીએ કે જ્ઞાની પુરુષ એનું જીવન કેવું હોય, એનું મન કેવું હોય, એનો વ્યવહાર કેવો હોય, એની વાણી વર્તન કેવું હોય, એની દ્રષ્ટિ, ટૂંકમાં એની દ્રષ્ટિ કેવી છે, એ વિશેનો અર્જુનનો પ્રશ્ન છે. તો શ્લોક એક સાથે બોલી અને શાંતિપાઠ કરીશું. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.